મહેસાણા જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 876 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે। કેન્દ્રીય રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કૃષિ સખીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી દ્વારા વારાણસીથી કિસાનલક્ષી મહત્વની યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 17મા હપ્તાના વિતરણનો વર્ચ્યુઅલી કાર્યક્રમ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાભણિયાના અધ્યક્ષસ્થાને ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે યોજાયો હતો અને આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાભણિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં મહિલાઓ, ગરીબો, ખેડૂતો, યુવાઓ સહિતના દરેક વર્ગને આવરીને વિકાસના કાર્યો કર્યા છે। પ્રધાનમંત્રી 10 વર્ષના કાર્યકાળમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો અને કાર્યોની વિશ્વ સ્તરે નોંધ લેવામાં આવે છે। વધુમાં શું જણાવ્યું હતું આવો જાણીશું। આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વારાણસીથી પીએમ કિસાન યોજના મારફતે 17મો હપ્તો જારી કર્યો છે, જેમાં 9 કરોડ અને 26 લાખ લાભાર્થી નાના ખેડૂતોને 20,000 કરોડ રૂપિયા કરતાં પણ વધારે રકમ સીધી તેના ખાતામાં જમા થઈ છે। આજે મહેસાણા જિલ્લાની અંદર 17મો હપ્તો નાના ખેડૂતોને 2,30,039 ખેડૂતોને 49.38 કરોડ રૂપિયા સીધા નાના ખેડૂતોના ખાતામાં જમા થયા છે। આ કાર્યક્રમના ભાગરૂપે મહેસાણા જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં મારે ઉપસ્થિત થઈ છું। નાના ખેડૂતોને આ લાભ જે મળ્યો છે, જેના દ્વારા તેની ખેતીમાં વૃદ્ધિ થશે, નાના સાધનો ખરીદવા માટે પણ ખેડૂતને મદદરૂપ થશે અને એની રોજગારી પણ ખેડૂતોને એમાં મદદરૂપ થશે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા, અમારા પૂર્વ સાંસદ સાગરભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તૃષાબેન અને અહીંના કૃષિ નિયામક શ્રી પણ અને અમારા સૌ કાર્યકર્તાઓ અને ખેડૂત ભાઈ બહેનો અમે સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છીએ અને નાના ખેડૂતોનું નરેન્દ્રભાઈએ જે રીતે ધ્યાન રાખ્યું છે, ત્યારે નાના ખેડૂતો પણ ખૂબ ખુશ છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।